સુરતના લિંબાયત વિસ્તારના મીઠી ખાડી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। અહીં રહેતા 6 વર્ષીય હસનનું ઝાડા ઉલટીની તકલીફના કારણે કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ ગત રાત્રે હસનૈનને અચાનક પેટમાં દુખાવો શરૂ થયો હતો અને સાથે તાવ પણ આવી ગયો હતો। હાલત બગડતા પરિવારજનોએ વહેલી સવારે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો। જો કે તબિયત વધુ બગડતા તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું। સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે તપાસ કર્યા બાદ હસનૈનને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાએ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ પાથરી દીધો છે। મૃતક હસનૈનના પિતા ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં માતા પિતા હસનૈન અને તેની એક નાની બહેન છે। આ કરુણ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે। मेरा नाम सैयद महमूद है। आप रहते कहाँ पे? मीठी गाड़ी प्रताप नगर। आपके बच्चे जो 6 साल का बच्चा था इसके साथ क्या हुआ? उसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। कौन सा हॉस्पिटल लेके गया बच्चा? वो हाँ, मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और हसनैन नाम है इसके उसका। मम्मी पापा क्या काम करते हैं? वो होटल में काम करता है। कितने परिवार साल में परिवार में कौन कौन है? 2 मियाँ बीवी और 2 बच्चे उसके।